હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો આજે થઈ જો નોમ અને કાલે આઠમના દિવસે ના આજે નોમના દિવસે અમારા મેલ્લામાં વેશભૂષાનો પ્રોગ્રામ આજે રાત્રે। તો બધા કોઈ ડોચ્યો બનશે, કોઈ મહાણા પ્રતાપ બનશે, જે બનીએ આપણે રાતે હું તમને વિડીયોમાં બતાવું। બહુ મસ્ત એવું મજા આવશે। અને આજે આઠમની કાલે આરતી અને થોડો રાસ ગરબા એ પણ હું તમને આજના બ્લોગમાં બતાવું। તો જો અત્યારે તો વહેલી સવારે વાતાવરણ એકદમ મસ્ત એવું તમે જોઈ શકો છો। કર્યો વરસાદ આવે એવું કર્યું, અમે આવે કે નહીં આવતું એ તો પછી ખબર પડશે। જો અત્યારે અમે વહેલી સવારથી જ આજ તો વાતાવરણ એવું હ। જો કે અમારે વરસાદ પડ્યો પણ થોડો થોડો જમીન પર લડે એવું જ હતું, કોઈ એટલો બધો નહોતો। જો થોડો થઈ જાય ને તો રાયડાનો ગારવાનો બધો બચી જાય અને એરંડોનો પાવાની મટી જાય। દિવાળી ચેડ જો પાવડા પકડવા ના પડે પણ આમ થાય તાણે લેડો ફટાફટ 4 વાગે અને પછી ગઈ રાતની આરતી અને નવરાત્રી બતાવી। તો કાલે બ્લોગમાં આપણા આઠમના દિવસે અમે જ્યાં હતા દેણેપ અંબાજી માતાના મંદિરે, એ પણ બહુ મસ્ત એવો બ્લોગ બનાવીને મૂક્યો હતો ત્યાં દેણેપ ગામનો। અને ગઈ રાત્રે આઠમના દિવસે અમારા માતાજી એટલે કે અમારા કુળદેવીની પલ્લીઓ પણ હતી, એ પણ બ્લોગ મૂક્યો હતો। તો ચોક્કસથી તમે જોયો હશે અને ના જોયો હોય તો જોઈ લેજો। પલ્લીના દર્શન તમને કરવા મળશે। અને 4 વાટી દીધી અને અમુક ટમ છોટા પડવા માંડ્યા। આમ શિખર કેટલો આવો જો ફટાફટ પૂરેટો બાજરીનો બધી કાઢ્યો। જો અમે ઘેર જઈને જો ટાઈમ મળે ને તો વિડીયો બનાવી અને પછી આઠમનો અપલોડ કરીએ। અને પછી વેશભૂષાનો તો આજ રાતે આવશે એટલે કાલે આવશે। તો જો કે આમ ફટાફટ લેવાડો ચાલ લઈને જઈએ। હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો આજે થઈ આઠમ। તો જો આઠમના દિવસે અમારે જો એક બાજુ ચા બનો અને એક બાજુ મહાપ્રસાદ। જો કે આપણે થોડા લેટ થઈ ગયા એટલે ફટાફટ પહેલું અને બનાવી દીધો હો। અમે ફટાફટ જો વિતરણ થાય મહાપ્રસાદનું અને થોડી આરતી પણ તમને બતાવું। અને બધા આજ તો ખેલૈયા બરાબર ના ખેલશી, કારણ કે
અંબાલાલ કાકાએ આગાહી થોડી પાછી થયેલી એટલે ઉઘાડ કાઢ્યો હલ્યો ચા પીવો અમે તો મોય આવતા જ નહીં. મેકાયા શું મેકાયા જોરદાર ચાની મોજ